સામાન્ય રીતે ઠંડા પ્રદેશોમાં જેનું ઉત્પાદન થાય છે તેવી સ્ટ્રોબેરીનું દાંતા તાલુકા જેવા સૂકા વિસ્તારમાં સફળતાપૂર્વક ઉત્પાદન કરવામાં આવ્યું છે। દાંતા તાલુકાના છોટા બામુદ્રા ગામે જયંતિભાઈ નામના ખેડૂત સ્ટ્રોબેરીની ખેતી સારી રીતે કરીને કમાણી કરી રહ્યા છે। દાંતા તાલુકો મહત્તમ સૂકો વિસ્તાર છે, પણ ખેડૂત સ્ટ્રોબેરીના પાક પર ગ્રો કવર લગાવીને તેની માવજત કરી રહ્યા છે। આ સ્ટ્રોબેરીનું ઊંચા ભાવે વેચાણ થતા કમાણી પર સારી થઈ રહી છે। તેમાં ઉપજ બહુ સારી મળે છે અને કિલોનો ભાવ છે 700 રૂપિયા। અમદાવાદમાં લઈ જાય છે 700 રૂપિયા ભાવ આપે છે અને 400 ના 2000 જેવા છોડ છે। હા, કેટલા ટાઈમથી કરો છો? 2-1 વર્ષથી ચાલુ છે સ્ટ્રોબેરીનું। મકાઈ અને ઘઉંની વાવેતર કરતા, એમાં ઉપજ ઓછી મળતી। આગળના સમયમાં કેસર વાવવાના છીએ અને બીજા ફૂડ પણ વાપરવાના છીએ। સરકારની બહુ જ હેલ્પ મળે છે, એટલે અમને સફળતા મળે છે અને અમે કરીએ છીએ।